જે બાબર વિસ્તાર છે ત્યાં બહુ ઓછું મતદાન થયું છે. બાબર અને વાવ સોઈગામમાં 3-4% ડિફરન્સ છે. જો વધારે બાબરમાં મતદાન થાય તો ભાજપને બેનિફિટ થતું હતું. માવજીભાઈ 50,000 થી વધારે મત લઈ જાય છે તો ગુલાબસિંહ રાજપૂત પણ વધુ દલિત સમાજના મત ખેંચી ગયા હોય. પણ મારું માનવું એવું છે કે રબારી સમાજના વધારે મત ભાજપને મળ્યા છે. તો એવું ચોક્કસથી માનવાનું રહેશે કે ભાજપને હરાવવામાં ભાજપ જ છે. વાવ અને સોઈગામમાં વધુ મતદાન થાય તો ત્યાં માવજીભાઈને પણ બેનિફિટ થતું. 40-35,000 ઠાકોર સમાજના મત સ્વરૂપજી પડ્યા હશે અને બાકીના ગેનીબેન ખેંચી ગયા હશે ગુલાબસિંહ તરફેણમાં. પોતાના જ ગામમાં ગેનીબેનને મારું એવું માનવું છે કે 70 થી 80% મત મળવા જોઈએ પણ નહીં મળ્યા હોય. 75,000 કે 80,000 જે મત લઈ જાય ઉમેદવાર એ ચોક્કસથી અહીંયા જીતે છે અને માર્જિન માત્ર ને માત્ર 5,000 ની આજુબાજુ છે કે વાવ અને સોઈગામમાં માવજીભાઈ અને ગુલાબસિંહ ચાલ્યા અને બાબરમાં ગુલાબસિંહને સ્વરૂપજી ચાલ્યા. જ્યારે ચૂંટણી હોય છે ત્યારે એ જે રાજકીય આગેવાનો હોય છે ને એ ખુલ્લે આમ નથી આવતા, આટલું જ બાકી રાખે છે. બાકી બધું જ થતું હોય છે. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. આપણે અત્યારે બધા જ જાણીએ છીએ કે 13 તારીખે મતદાન હતું વાવ વિધાનસભા ક્ષેત્રમાં, જે પેટા ચૂંટણી થઈ હતી. એમાં હવે એના આંકડા જે છે આજે બપોરે બહાર આવ્યા છે અને આપણે અત્યારના સમયમાં વાતચીત કરવા બેઠા છીએ કે મતદાનના આંકડા છે શું કહી રહ્યા છે, કયા ગામડાના જે વોટ છે એ કયા સમાજને પડ્યા છે અથવા તો કયા વ્યક્તિને પડ્યા છે. શું એ ગુલાબસિંહને પડ્યા છે, શું એ માવજીભાઈને પડ્યા છે, શું એ જે ભારતીય જનતા પાર્ટીમાંથી ઉમેદવાર ઉભા છે સ્વરૂપજી એમને પડ્યા છે. કયા સમાજના કેટલા વોટ કોને ફાયદો કરાવી શકે છે, કોને નુકસાન કરાવી શકે છે અને અત્યારે પ્લસમાં કોણ નજર આવી રહ્યું છે, એ તમામ વિષયને લઈ અને વાતચીત કરવી છે ત્યાંના સ્થાનિક પત્રકાર રાજભાઈ ગજ્જર સાથે. રાજભાઈ, સ્વાગત છે આપનું વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં. આભાર સમીરભાઈ, આપની સાથે મને જોડ્યો એ બદલ. જી બોલો. શરૂઆતમાં જે આપણે જો જોઈએ તો એવું માનવામાં આવે છે 70% મતદાન એટલે એવું જ લોકો માને કે એન્ટી ઇન્કમ્બન્સી વધારે છે અને આ જે કોઈ પણ અત્યારે વ્યક્તિ અત્યારે છે એમના વિરુદ્ધમાં જઈ શકે છે. એમ આ સામાન્ય રીતના એક કાચું ગણિત છે. એ લોકો 70% થી વધારે મતદાન થતા હોય ત્યારે કરતા હોય છે. પણ અત્યારે વાવમાં જે 70% થી વધારે મતદાન થયું છે એ આપની સમજ મુજબ આપ શું સમજી રહ્યા છો એને? 70% થી વધારે મતદાન થયું, આમ તો 80% થી વધારે થવું જોઈએ પણ અહીંયા બહુ ઓછું મતદાન થયું છે. એમાં ખાસ કરીને જે બાબર વિસ્તાર છે ત્યાં બહુ ઓછું મતદાન થયું છે. તો વાવ અને સોઈગામમાં વધારે મતદાન એટલે કે 4 થી 5% ડિફરન્સ છે. બાબર અને વાવ સોઈગામમાં 3-4% ડિફરન્સ છે. તો મારું એવું માનવું છે કે બાબરમાં વધારે મતદાન થવું જોઈએ. જો વધારે બાબરમાં મતદાન થાય તો ભાજપને બેનિફિટ થતું હતું અને વાવ અને સોઈગામમાં વધુ મતદાન થાય તો ત્યાં માવજીભાઈને પણ બેનિફિટ થતું હતું અને વિશેષ ગુલાબસિંહને થતું હતું. તો હવે ઓવરઓલ 70% થયું છે ને તો સમથિંગ 2,10,000 કે 5,000 જેટલા મતદાન થયું છે. એટલે સમજો કે હવે એમાંય 10 ઉમેદવારો મેદાનમાં હતા તો કહી શકાય કે અપક્ષના બીજા ઉમેદવારો જે મેદાનમાં હતા એ 1,000-2,000 તો લઈ જાય ને. આ પણ ગણિત મારવું જોઈએ ને. ટોટલ 10 લોકો હતા, એમાંથી 7 લોકો થોડા ઘણા જે કઈ પણ વોટ છે લઈ જાય. હા, જે 500,000 જે પણ લઈ જાય. હવે બીજી વાત રહી કે કાંટાની ટક્કર તો ત્રિપાંખીય જંગમાં હતી એટલે કે માવજીભાઈ, ગુલાબસિંહ રાજપૂત અને સ્વરૂપજી ઠાકોર. તો એમાં જે કમિટમેન્ટ વોટ હતા ભાજપના એ બધા જ, એટલે કે અત્યારે જે આંકડો મારી પાસે આવી રહ્યો છે એમાં માવજીભાઈ 50,000 થી વધારે મત લઈ જાય છે. ચૌધરી માવજીભાઈ 50,000 થી વધારે મત, ચૌધરી સમાજ વગર પણ અન્ય સમાજના પણ લઈ જાય છે માવજીભાઈ. એટલે એ જો આંકડો મેળવીએ તો અહીંયા એ નુકસાન બીજેપીને છે. ઓકે, તો ચૌધરી સમાજ સિવાય અન્ય બીજા મત જે માવજીભાઈ લઈ જાય. મેં એવું પણ સાંભળ્યું છે કે અહીંયા મેઘવંશી સમાજ એટલે કે દલિત સમાજના પણ ઘણા બધા મતદારો છે, 42,000 જેટલા, પણ 30-35,000 મતદાન થયું હોય તો એમાંથી 5,000 મતદાન માવજીભાઈ તરફેણમાં પણ થયું હોય, આવા પણ સમાચાર છે. ઓકે, તો આ કમિટમેન્ટ વોટ જે હતા એ કોંગ્રેસના છે. જિગ્નેશભાઈ મેવાણીએ બહુ જંગી જાહેર સભા વાવમાં કરી હતી. ખૂબ મોટી સંખ્યામાં લોકો ત્યાં 4-4 કલાક સુધી બેસી રહ્યા હતા. તો એ જોતા એ ઉમેદવાર સાથે લાગણી હોય તો ગુલાબસિંહ રાજપૂત પણ વધુ દલિત સમાજના મત ખેંચી ગયા હોય તો ક્યાંક રબારી સમાજનું ફેક્ટર લગભગ ભાજપમાં કામ કરી ગયું છે. આવા રિપોર્ટ આવી રહ્યા છે, આવા મેસેજ મળી રહ્યા છે.
ઠાકરસિંહ રબારી કોંગ્રેસમાં હતા રાજભાઈ. ગુલાબસિંહ રાજપૂતના બિલકુલ બિલકુલ એ જ કહું, ગુલાબસિંહ રાજપૂતના સારથી કહો. ખાલી કોંગ્રેસના ઠાકરસિંહ કોંગ્રેસના હતા અને ગુલાબસિંહ સાથે રહ્યા એવું નહીં. એ લોકસભામાં ગેનીબેનના પણ સારથી રહ્યા છે અને આ વિધાનસભામાં ગુલાબસિંહના સારથી હતા. તો પણ મારું માનવું એવું છે કે રબારી સમાજના વધારે મત ભાજપને મળ્યા છે. એટલે આ જે પાછળનું કારણ આપ શું સમજી રહ્યા છો? કેમ ઠાકરસિંહ રબારી તો સારી વગ માનવામાં આવે છે, એમનું સમાજમાં બહુ સારું એવું નામ છે. બિલકુલ, પણ ભવિષ્ય, રાજકીય ભવિષ્ય પણ જોતા હોય છે રાજકારણમાં કોઈ પણ વ્યક્તિ હોય, ભાજપમાં હોય કે કોંગ્રેસમાં હોય. ભાજપના હોય તો આ તો ખુલ્લેઆમ જયારે ચૂંટણી હોય છે ત્યારે એ જે રાજકીય આગેવાનો હોય છે ને એ ખુલ્લેઆમ નથી આવતા, આટલું જ બાકી રાખે છે. બાકી બધું જ થતું હોય છે. ભાજપના અંડરગ્રાઉન્ડ કોંગ્રેસને સમર્થન કરતા હોય છે, કોંગ્રેસના અંડરગ્રાઉન્ડ ભાજપને સમર્થન કરતા હોય છે. આવું બધું હોય જ છે રાજકારણમાં. એવું હોતું જ નથી કે આ ભાજપના છે તો ભાજપને જ સપોર્ટ કરતા હોય છે. અહીંયાથી તમારે નક્કી જ કરવાનું રહેશે એટલું કે જો આ આખી સરકાર ઉતારવામાં આવી હોય વિધાનસભામાં, મજબૂત મિનિસ્ટરો, એક જિલ્લા પંચાયતમાં એક મિનિસ્ટર ભાજપ દ્વારા ઉતારવામાં આવ્યો, અને તેમ છતાં જો અહીંયા ભાજપ બાજી ના મારે અને હારી જાય તો એવું ચોક્કસથી માનવાનું રહેશે કે ભાજપને હરાવવામાં ભાજપ જ છે. આ વાત સ્પષ્ટ છે અને બિલકુલ સાચી વાત છે. હવે રહી વાત ગુલાબસિંહ રાજપૂત, યસ તમે શું કહી રહ્યા છો? રહી વાત ગુલાબસિંહ રાજપૂતની, તો ગુલાબસિંહ રાજપૂતે થરાદમાં ધારાસભ્ય તરીકે 2-2.5 વર્ષ કામ કર્યા છે. એ લોકોના મનમાં ફિટ થઈ ગયા છે. અત્યારે મેં પહેલા પણ કહ્યું હતું કે લોકોને કામ યાદ રહે છે. તમે કંઈક કર્યું હોય કોઈના માટે તો એ લોકો યાદ રાખે છે. તો જે થરાદમાં કામ કર્યા 2.5 વર્ષમાં, કોરોના કાળમાં વાવના લોકોને પણ બચાવેલા છે. એ બાટલાઓ ઉપાડીને જાતે ધારાસભ્ય હતા તો એ પોતે ઉપાડતા. નહીં તો ધારાસભ્ય તો માણસ રાખે ને, 2 માણસો રાખે તો એ પોસાય ને કે ભાઈ આ બાટલા અહીંથી અહીંયા લઈ જવાના છે, પણ એ પોતે ધારાસભ્ય ગ્રાઉન્ડ ઉપર રહ્યા છે. અને કોરોના કાળ તો એવો હતો કે લોકોને દર્શન કરાવ્યા છે, માનવતાના દર્શન કરાયા છે. માનવતાના દર્શન એટલા માટે કહું છું કે કોરોના કાળમાં ભાઈ ભાઈનો નહોતો, બાપ દીકરાનો નહોતો, દીકરો બાપનો નહોતો. આવું બધું એક કપરો સમય ચાલ્યો અને ત્યાં ક્યાંક ને ક્યાંક લોકોની માનવતા પણ દેખાણી. અને એ માનવતામાં ગુલાબસિંહ રાજપૂતના તોલે મારું માનવું છે કે કોઈ ના આવે. મેં એમને ગ્રાઉન્ડ ઉપર મેં મારી નજરે નિહાળ્યા છે. કોરોનામાં બે ડિપાર્ટમેન્ટને માનવતા બતાવી છે. ઇલેક્શનની વાત છે પરંતુ ટોપિક લઈ લઉં છું ખાલી. બિલકુલ 2 ડિપાર્ટમેન્ટને માનવતા બતાવી. એક પોલીસ ડિપાર્ટમેન્ટે બતાવી અને એક આરોગ્ય વિભાગે બતાવી. અને આ માનવતાના દર્શન લોકોને હંમેશા વર્ષો સુધી યાદ રહેશે. એવી જ રીતે રાજકારણની વાત કરવામાં આવે તો બીજેપીના પણ અહીંયા બનાસકાંઠામાં ધારાસભ્યો હતા. નામ કોઈનું લેવું નથી મારે, પણ ગ્રાઉન્ડ ઉપર રહીને લોકોના જીવ વધારેમાં વધારે કેમ કરીને બચાવવાના આ કામ કર્યું હોય બનાસકાંઠામાં તો કોઈએ તો એ ગુલાબસિંહ રાજપૂતે કર્યું, સિટિંગ ધારાસભ્ય તરીકે. અને બીજું કામ કર્યું હોય તો એક્સ MLA અહીંયા દિયોદર ખાતે અનિલભાઈ માળી અને સિટિંગ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયાએ. આ માનવતાના કામ લોકો કાયમ માટે યાદ રાખે છે. એટલે અહીંયા મારું માનવું એવું છે કે આપણે વિશ્લેષણની વાત કરવા આવ્યા હતા ને, પરંતુ વચ્ચે એક માનવતાનો ટોપિક એટલા માટે લીધો કે ગુલાબસિંહની વાત આવી એટલે. તો એ જે થરાદમાં કામ કરેલા છે 2.5 વર્ષમાં, સિટિંગ ધારાસભ્ય લોકો માટે ઉપવાસ ઉપર 8-8 દિવસના ઉપવાસ કરીને બેસી જાય ધરણા કરવા માટે, તો આ બધું લોકો યાદ રાખે છે. એટલે ગુલાબસિંહ રાજપૂતના મત ભલે વિધાનસભામાં ઓછા છે 18,000, તો જે તે વખતે તમને વાત કરું તો જે તે વખતે હેમાબા રાજપૂત સતત 20 વર્ષ સુધી ધારાસભ્ય રહ્યા છે. કેમ રહ્યા હશે આ પણ લોકો વિચારે ને. એમની પણ માનવતા હતી, એમની પણ સેવાઓ હતી, દરેક સમાજને સાથે લઈને ચાલતા. એવું જ ફૂલ આ ગુલાબનું છે. એટલે ગુલાબસિંહને પણ અહીંયા જીતતા કોઈ રોકી શકે એવું મને લાગતું નથી. પણ ત્રિપોખીયો જંગ હતો ને, માવજીભાઈએ જે ફેક્ટરમાં કામ કર્યું છે એ આખું ફેક્ટર બીજેપીનું છે. તો બીજેપીના જે મત છે વધુમાં વધુ માવજીભાઈએ બગાડ્યા છે.
સમથિંગ કે અત્યારે જે મારી પાસે આંકડો આવી રહ્યો છે કે માવજીભાઈ 50,000 થી વધુ મત લઈ જશે, તો મોટું નુકસાન, એ એવડો મોટો ખાડો બીજેપીને પૂરવો કઈ રીતે, કયા મત બેંક થી પૂરી શકાય? બોલો. ચલો ઠાકોર સમાજના 85,000 મત છે, તો અહીંયા આપણે ટકાવારી થી જોઈએ તો 60 થી 65,000 જેટલું મતદાન થયું છે ઠાકોર સમાજનું. તો જો મેં પહેલા પણ અનેક આગેવાનોની વાત કરી હતી કે જો સ્વરૂપજીને જીતવું હોય તો વધુમાં વધુ ઠાકોર સમાજના મત ખેંચી લાવે. તો 60 થી 65,000 મતદાન થયું હોય ઠાકોર સમાજનું, તો મેં જે રીતના ગણિત અને એનાલિસિસ કર્યું હતું, તો 50 થી 55,000 મત જો ઠાકોર સમાજના સ્વરૂપજી ઠાકોરમાં પડ્યા હોય ને, તો ચોક્કસ બીજેપી જીતે છે. પણ 50,000 થી અંદર, એટલે કે 40-35,000 ઠાકોર સમાજના મત સ્વરૂપજી પડ્યા હશે, અને બાકીના ગેનીબેન ખેંચી ગયા હશે ગુલાબસિંહ તરફેણમાં. ગેનીબેન પણ એક ઠાકોર સમાજનો એક મજબૂત ચહેરો છે. લોકો ક્યારેય ન ભૂલી શકે કે ગેનીબેનના સારથી હતા ગુલાબસિંહ રાજપૂત. ચલો આપણે આ ઋણ ઉતારવાનો વારો છે, અને ગેનીબેને સભાઓમાં પણ કહ્યું છે કે અત્યારે તમારે ઋણ ઉતારવાનું છે. તો ઋણ ઉતારવામાં પણ માનવતા જોઈએ ને, તો એવી માનવતા પણ ઠાકોર સમાજમાં છે. તો 100% ઋણ ઉતારવા માટે પણ વધુ મતદાન કોંગ્રેસમાં થયું હોય ઠાકોર સમાજનું, તો એક બાજુ તમે વિચાર કરો કે એક બાજુ 50,000 નું આખું જે પડીકું છે ભાજપનું, એ માવજીભાઈ લઈ જાય છે. એક બાજુ ઠાકોર સમાજના મતમાં 15-20,000, આપણે વધારે નથી ગણવા, 15 થી 20,000 મત ગુલાબસિંહમાં પડે છે. તો આ ખાડો જે પડ્યો છે મતનો, ભાજપ કઈ વોટ બેંક થી પૂરી શકે? મને સમજાવો. ચલો. એક એનાલિસિસ છે એ સામે એવી રીતના પણ આવ્યું છે કે જે ચૌધરી સમાજના ગામડાઓ હતા એમાં વોટિંગ ઓછું થયું છે. તો આનો મતલબ શું થાય? ચૌધરીઓના વોટ ઓછા પડે એટલે એનો મતલબ શું થાય? તો ભાજપમાં મતલબ એ લોકોને એવું, મને એવું લાગે છે કે ભાજપને મત નહીં આપવું હોય અને અહીંયા પક્ષને પણ નથી આપવું, તો એવા લોકોએ મત નહીં કર્યા હોય. ભાજપના વિચારધારા વાળા વ્યક્તિઓ છે ચૌધરી સમાજમાં, ને ચૌધરી સમાજ એટલે કહી શકાય કે શ્યોર ભાજપની વોટ બેંક છે. પણ ક્યાંક એવી વિચારધારા ધરાવતા હોય કે આ વખતે ભાજપે સમાજ સાથે અન્યાય કર્યો છે, તો આપણે ભાજપને મત નથી આપવું, તો આપણે અપક્ષ ઉમેદવારને પણ નથી આપવું, ભલે આપણા સમાજના છે તોય. તો એવા મત બગડ્યા પણ હશે. એવું નથી કહેતો કે 49,000 મત જે ચૌધરી સમાજના છે એટલે 49,000 પૂરા થયા હોય. હું જે 50,000 નો આંકડો મારું છું ને, એમાં બીજી સમાજના મત પણ માવજીભાઈને મળ્યા છે, એટલા માટે 50,000 નો આંકડો મારી પાસે આવ્યો છે. જે આંકડાઓ છે એનાથી આપ શું સમજી રહ્યા છો? કઈ બાજુ છે એ વધારે સ્ટ્રોંગ નજર આવી રહી છે? એ ગુલાબભાઈ છે, એ સ્વરૂપજી છે, કે પછી માવજીભાઈ છે? મતલબ કે મતદાનનો દિવસ હતો, એના આગલી સાંજ સુધીમાં વન વે અને શ્યોર હું પણ કહેતો હતો કે ગુલાબસિંહ રાજપૂત જીતે છે, અને ખુલીને કહ્યું છે. મેં ડિબેટમાં પણ બોલ્યો છું. પણ કહી શકાય કે ભાજપ એ ઓપરેશનમાં માહિર છે, અને આખરી જે મતદાનની આગળની રાત હોય છે એ કાતિલ રાત હોય છે. એ રાજકીય આગેવાનો માટે કે મતદારો માટે કે વહીવટી વિભાગ માટે કે પોલીસ તંત્ર માટે, એ આગળની જે રાત હોય છે એ કાતિલની રાત હોય છે. અને એ કાતિલની રાતમાં મને એવું લાગે છે ક્યાંક ને ક્યાંક ભાજપે ક્યાંક મોટા ઓપરેશનો, મેજર ઓપરેશનો કરી અને પોતાના તરફ મત પરિવર્તિત કર્યા હોય. કારણ કે મહત્વની જે વોટ બેંક છે ઠાકોર સમાજની, એ ભાભર તાલુકાના મીઠા જિલ્લા પંચાયતમાં આવે. 26 થી 27 ગામડાઓ છે, પ્યોર ઠાકોર સમાજના ગામડાઓ છે, અને ત્યાં ઠાકોર સમાજનું મજબૂત પ્રભુત્વ છે. પણ ત્યાં જ જ્યારે મેં ગ્રાઉન્ડ કર્યું અને મેં એનાલિસિસ કર્યું, ત્યારે મતદાનના આગલા દિવસ સુધી હું પોતે એવો આંકડો લઈને આવ્યો તો બહાર કે અહીંથી કોંગ્રેસને 5,000 થી 10,000 મત પ્લસ મળે છે. પણ છેલ્લી રાત્રે એ આંકડો લેવલે આવી ગયો છે, એટલે ક્યાંક ઓપરેશન થયા હોય તો જ ને. એટલે હવે જો લેવલે આવી શકતું હોય તો પણ મારું એવું માનવું છે કે મીઠા જિલ્લા પંચાયત 5,000 થી વધારે સ્વરૂપજી ઠાકોરને લીડ આપે તો ચોક્કસ ભાજપ જીતે છે. પણ આંકડા મળ્યા, મેં માહિતી મેળવી ત્યાં સુધી મને લાગતું નથી. મને એવા સમાચાર મળ્યા કે મીઠા જિલ્લા પંચાયતમાં 50-50% મતદાન થયું છે. એટલે કે ભાજપ અને કોંગ્રેસ લેવલમાં, ત્યાં માવજીભાઈ નથી ચાલ્યા, ત્યાં માત્ર ભાજપ અને કોંગ્રેસ ચાલ્યું છે.
તો અહીંયા કોંગ્રેસને બેનિફિટ છે, તો ગુલાબસિંહ જીતી શકે છે. અને ગેનીબેનના ગામમાં કઈ રીતના મતદાન થયું છે એ સૌથી વધારે ચર્ચા આજના દિવસમાં થઈ કે ગેનીબેનના ગામમાં શું મતદાન થયું છે, કયા સમાજનું કેટલું વોટિંગ થયું છે અને કઈ બાજુ જઈ રહ્યું છે. ચોક્કસ ગેનીબેનના ગામમાં, એટલે કે એ ગેનીબેનનું પિયર છે, ગેનીબેનનું એમનું સાસરું છે એ દિયોદર તાલુકાનું કોતરવાડા છે, પણ વર્ષોથી ત્યાં રહે છે. એટલે એ અબાસણા ગામ જે ભાભર તાલુકાનું છે એ ગેનીબેનનું જ ગામ કહેવાય છે. એમનું મતદાન પણ ત્યાં જ છે. એટલે તમે દ્રશ્યો પણ જોયા હશે, વિઝ્યુઅલ પણ જોયા હશે ગેનીબેન મતદાન કરવા પહોંચ્યા ત્યારે. એટલે ત્યાં પણ એવું જ છે. ગેનીબેનનું ગામ હોવા છતાં મને મારી પાસે જે આંકડા આવ્યા તો અહીંયા 50% મતદાન થયું છે. એ પણ ઠાકોર સમાજની પ્રભુત્વ વાળો ગામ છે. અબાસણા જે ગામ છે ગેનીબેન ઠાકોરનું, ત્યાં ઠાકોર સમાજનું વર્ચસ્વ છે. એટલે ત્યાં પણ 50% ભાજપમાં અને 50% કોંગ્રેસમાં થયું છે. મને એવું લાગે છે કે ત્યાં પોતાના જ ગામમાં ગેનીબેનને, મારું એવું માનવું છે કે 70 થી 80% મત મળવા જોઈએ, પણ નહીં મળ્યા હોય એવું ગ્રાઉન્ડ જ્યારે મેં લોકો પાસે જાણ્યું ત્યારે મને એવું જાણવા મળ્યું કે પૂરેપૂરા વોટ નહીં થયા હોય. અને જે પણ મત થયા છે એમાં, કારણ કે ત્યાં પણ ભાજપના દિગ્ગજ લોકો છે. તમે સાંભળ્યું છે તારાબેન ઠાકોર, જેમણે બીજેપીમાંથી ટિકિટની માંગણી કરી હતી, એ પણ અબાસણાના જ છે. એટલે ભાજપમાં પણ એટલા જ મત થયા છે અને કોંગ્રેસમાં પણ એટલે સરખા છે. ત્યાં 50% ભાગલા પડી ગયા છે મતદાનના. બિલકુલ. અને સુઈગામ અને વાવ શું કહી રહ્યું છે આ બંને તાલુકામાં? સુઈગામ ને વાવમાં મેં કહ્યું ને, ઓવરઓલ 70% થયું છે. ઓવરઓલ આંકડો કરીએ આપણે તો 70% થી પ્લસ મતદાન થયું છે. પણ અહીંયા જ્યારે ભાભરનો આંકડો 67% આવી જાય છે તો ત્યાં વધારે આંકડો છે, 74% અને 73%. એટલે સમજો કે ત્યાં જે વિસ્તાર છે સુઈગામ અને વાવ, એ આખો વિસ્તાર છે એ મને એવું લાગે છે કે ત્યાં ગુલાબસિંહ વધુ મજબૂત ચાલ્યા છે. અને ત્યાં જ્યારે અહીંયા ભાભરની વાત કરવામાં આવે તો ભાભરમાં માવજીભાઈ ઓછા ચાલ્યા છે, અહીંયા ભાજપ કોંગ્રેસ ચાલ્યું છે. તો ત્યાં વાવ અને સુઈગામમાં માવજીભાઈ અને ગુલાબસિંહ ચાલ્યા છે. તો મારું એવું માનવું છે કે જો અહીંયા આ જ ફેક્ટરની વાત આવતી હોય, આ જ ચર્ચાઓ જોર પકડ્યું હોય માર્કેટમાં, અત્યારે આ જ ચર્ચાઓ ચાલે છે કે વાવ અને સુઈગામમાં માવજીભાઈ અને ગુલાબસિંહ ચાલ્યા અને બાબરમાં ગુલાબસિંહ ને સ્વરૂપજી ચાલ્યા, તો પછી ભાજપ ક્યાં જીતે છે અને કઈ રીતે જીતે છે? બહુ મોટો સવાલ છે. બિલકુલ. એટલે ઓવરઓલ પિક્ચર આપણે જો જોવા જઈએ તો પછી ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચેની ફાઇટ છે કે પછી માવજીભાઈ અને કોંગ્રેસ વચ્ચેની ફાઇટ છે? ના, આખરી છેલ્લી મેં તમને કીધું ને, મેજર ઓપરેશનો બાદ આખરી જે કાતિલ રાતમાં ભાજપ કોંગ્રેસ જ ફાઇટમાં રહેશે. અપક્ષના મેં કીધું એમ જ 50,000 થી વધારે આસપાસ, 50-55,000 જેટલા કદાચ અંદર પણ આવી શકે. આંકડો હજુ મેળવવાનું ચાલુ જ છે, પાકા આંકડા ગ્રામીણ વિસ્તારોના. પણ આ મેં અત્યાર સુધી જે આંકડાઓ મેળવ્યા એમાં 50,000 જેટલા મત માવજીભાઈ લઈ જાય છે. તો અહીંયા ટોટલ મતદાન તમે વિચારો કે 3,10,000 મતદાનમાંથી 70% મતદાન થયું છે, તો કેટલું થયું હોય? 2 લાખથી વધારે, 2,05,000, 10,000 આજુબાજુ. તો એમાં તો 50,000 તો માવજીભાઈ લઈ જાય. બીજા 7 ઉમેદવારો છે મેદાનમાં, તો એ લોકો એક દલિત સમાજના ઉમેદવાર છે, તો દલિત સમાજમાંથી 42,000 મતદારો છે, તો એમાંથી એ લોકો કદાચ ઓવરઓલ મતદાન 35,000 થયું હોય તો એમાંથી 2-5,000 લઈ જઈ શકે છે ને. એક જીતની માર્જિન, રાજભાઈ, જીતની માર્જિનની વાત એક જે બહુ વાયરલ થઈ રહી છે કે જીતનું માર્જિન આ વખતે ઘટી શકે છે. ગયા વખતની વાત કરીએ 2022ની જે વિધાનસભાની ચૂંટણી થઈ હતી ત્યાંની, તો 1,03,000 વોટ છે ગિનીબેન લઈ ગયા હતા. અને સામેની બાજુ હું જો ભૂલતો નથી તો 86,000 જેટલા વોટ છે એ સ્વરૂપજીને મળ્યા હતા. તો આ આંકડો ઘટી શકે છે એવી રીતના કંઈક વાતચીત થઈ રહી છે. તો આંકડો ઘટે જીતની માર્જિનનો તો એ કેટલો હોઈ શકે છે અંદાજે? આપને શું લાગી રહ્યું છે? સમીરભાઈ, આ વખતે એવું છે કે 80,000 મત, 75,000 કે 80,000 જે મત લઈ જાય ઉમેદવાર, એ ચોક્કસથી અહીંયા જીતે છે. અને માર્જિન માત્ર ને માત્ર 5,000 ની આજુબાજુ છે. વધીમાં કદાચ 19-20 આગા પાછું થયું હોય તો 10,000 આંકડો પોકી શકે, પણ મને લાગતું નથી કે પણ 5,000 થી આજુબાજુમાં માર્જિન રહેશે ભાજપ કે કોંગ્રેસ. પણ એમાંય અત્યારે આંકડાની માહિતી મેળવતા મને એવું લાગે છે કે બાજી મારી જશે કોંગ્રેસ, એવું લાગે છે. અને 5,000 થી આજુબાજુનું માર્જિન હશે ગુલાબસિંહ રાજપૂતનું. બોગસ વોટિંગની ઘટનાઓ એ કોઈ સામે આવી છે? કારણ કે મારા ખ્યાલથી એક અમદાવાદથી એવી રીતના સમાચાર સામે આવ્યા હતા
કે ભાભરમાં બોગસ વોટિંગ થયું છે, કાંકરેજ ગામના કોઈ વ્યક્તિએ કર્યું છે, તો આવી ઇન્ફોર્મેશન કોઈ આવી છે Ground કે ઉપર 4 વાગ્યા પછી કે 5 વાગ્યા પછી બોગસ વોટિંગ થયું હોય ફટફટ? બિલકુલ એવું મેં પણ સાંભળ્યું હતું ગ્રાઉન્ડ ઉપર, પણ એકાદ એવી ઘટના બની હશે, પણ લાગતું નહીં આ વખતે તંત્ર બહુ સતર્ક હતું. અને આ વખતે તમે કદાચ જોયું હશે કે બહુ ટફ ફાઇટ, એટલે કે આ જે ચૂંટણી આપણે જોઈ, મતદાન થયું ને એના દિવસ પહેલાની, આગલા દિવસ પહેલા સુધીની જે આખું ઇલેક્શન હતું ને, મને એવું લાગે છે કે આ ચૂંટણી જેમ રાધનપુરમાં શંકરસિંહ વાઘેલાની ચૂંટણી હતી રાજપા વખતે, એવી જ ચૂંટણી આ લાગતી હતી. પરંતુ અહીંયા સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કામગીરી થઈ હોય તો મને એવું લાગે છે કે બનાસકાંઠા જિલ્લા પોલીસે કામગીરી કરી છે. અને આપણે સંવેદનશીલ અને અતિ સંવેદનશીલની વાતો કરતા હતા, પણ ક્યાંય એવું લાગ્યું નહીં ગ્રાઉન્ડ ઉપર, એવું નાનું છબકલું પણ ના થયું. એટલે મને એવું લાગે છે કે વહીવટી તંત્રની ચાંપતી નજર અને એમની જે સુલેહ શાંતિ સ્થાપવાની કોશિશ, અને ખાસ કરીને પોલીસ ડિપાર્ટમેન્ટ બનાસકાંઠાનું, જેમણે આજે એકદમ શાંતિપૂર્ણ માહોલમાં ક્યાંય પણ કોઈ ગતકલું ના થયું હોય, તો બહુ મોટી વાત છે અને બહુ સારી બાબત છે. અને મારું એવું માનવું છે કે ઇલેક્શન આવી રીતે જ થવું જોઈએ. ચૂંટણી આજે આવે ને કાલે જાય, ભાઈચારો કાયમ રહેવો જોઈએ. અને હાલમાં જે વાવ વિધાનસભાની ચૂંટણી લોકોએ જોઈ અને નિહાળી, અનેક ચર્ચાઓ વિચારણાઓ થઈ, પરંતુ ચોક્કસથી એક વાત મેં તમને કહ્યું એમ ઉડીને આંખે વળગે એવી છે કે શાંતિપૂર્ણ